નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે આપણે પાઠ 13 હતો ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એમના જીવન ચરિત્ર વિશે આપણે જોયું હતું. હવે આજે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયની અંદર છે આપણે ભાષા સજ્જતા પણ જોઈ હતી. ભાષા સજ્જતામાં આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ જોયું હતું. એમાં પહેલું જોયું હતું કે કેવો, કેવી અને કેવું વડે પ્રશ્ન પૂછે એટલે આપણને ખબર પડે કે સ્ત્રીલિંગ કયું છે, પુલ્લિંગ શબ્દ કયો છે અને નપુંસકલિંગ કેવું છે. કેવો હોય તો પુલ્લિંગ, કેવી હોય તો સ્ત્રીલિંગ અને કેવું એટલે નપુંસકલિંગ. હવે આગળ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર છે પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો આપણે લખવાનું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. એમનો જન્મ ક્યાં થયો હતો? તો મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. હવે એના પછી છે બીજો પ્રશ્ન છે કે ડૉક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો. તો ડૉક્ટર ભીમરાવની માતાનું નામ શું હતું? ભીમાબાઈ. ડૉક્ટર ભીમરાવની માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજીભાઈ હતું. તેમની માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજીભાઈ હતું. હવે એના પછી છે ત્રીજો પ્રશ્ન કે ડૉક્ટર ભીમરાવના પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? ડૉક્ટર ભીમરાવને તેમના પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? તો લખવાનું કે ડૉક્ટર ભીમરાવને તેમના પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો. ચોથો પ્રશ્ન ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? તો ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી. કેવી હતી? ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી અને તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા. પ્રશ્ન 2. હવે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખવાના છે. શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ વિચારીને લખવાના છે. એની અંદર પહેલો પ્રશ્ન છે કે આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબને ના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? તમને આ પાઠમાંથી બાબા સાહેબ આંબેડકરના કયા ગુણો તમને ગમ્યા? તો લખવાનું છે કે આ પાઠમાંથી બાબા સાહેબના આ ગુણો વિશેષ ગમ્યા. તો એની અંદર લખવાનું કે વિશેષ ગમ્યા વિદ્યાપ્રીતિ, અન્યાય સામે લડવાનું ખમીર, સ્ત્રીઓના અધિકારો મેળવવાની શુભનિષ્ઠા વગેરે. પછી બીજો પ્રશ્ન છે કે આ પાઠમાં તમે ડૉક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું. તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો? તમે બાબા સાહેબની વિદ્યા પ્રત્યે તમે જાણ્યું તો ખરું. હવે બાબા સાહેબની વિદ્યાપ્રીતિ જોઈને તમે વિદ્યા મેળવવા માટે શું કરશો? તો લખવાનું છે કે ડૉક્ટર બાબા સાહેબના જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કર્યો. અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરી એના વિશે ઊંડો અભ્યાસ કરીશું. ત્રીજું, ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં કયા 3 મહાપુરુષોનો ફાળો હતો? ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં કયા 3 મહાપુરુષોનો ફાળો હતો? તો લખવાનું કે ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં આ 3 મહાપુરુષોનો ફાળો હતો. 1. બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે. ચોથો પ્રશ્ન ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્ત્વના કાર્યો કયા છે? તો લખવાનું કે ડૉક્ટર ભીમરાવના મહત્ત્વના કાર્યો 1. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્ત્વની કામગીરી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકેની મહત્ત્વની કામગીરી. બીજું, ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો. ત્રીજું, અસ્પૃશ્ય
પ્રશ્નોની હિતરક્ષા, મૂળભૂત હકો અને માનવના ગૌરવની જાળવણી. ચોથું, સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ તેમજ માટે મથામણ કરવી. હવે પાંચમું કે ભારત રત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે. ડૉક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા 5 મહાનુભાવોના નામ લખો. નામ જાણીને લખવાના છે. તો એમાં લખવાનું છે પહેલું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. કોણ? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. એમને કયા વર્ષમાં મળ્યો હતો? તો 1954માં. પંડિત જવાહરલાલ નહેરુને 1955માં. આચાર્ય વિનોબા ભાવેને મળ્યો હતો 1983માં. મરણોત્તર એવોર્ડ મળ્યો હતો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, એમને 1998માં ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. સચિન રમેશ તેંડુલકરને 2014માં મળ્યો હતો. હવે આગળ છે પ્રશ્ન 3 કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પહેલું છે નવાઈ. નવાઈનું સમાનાર્થી થાય છે અચરજ. બીજું તંગી તો અછત. ત્રીજું મહત્વ તો અગત્ય. ચોથું ગરીબ તો નિધન. દીન પણ થાય. એના પછી છે પાંચમું હૃદય તો હૈયું. હવે પ્રશ્ન 4 છે કે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. એમાં પહેલું છે કે અંધકાર તો પ્રકાશ. વિશાળ તો સાંકડું. ત્રીજું દુર્ભાગ્ય તો સદભાગ્ય. દૂષણ તો ભૂષણ. આનંદ તો શોક. હવે પ્રશ્ન 5 છે કે નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો. એમાં સાચી જોડણી તમને જોવાની છે, જોઈને ખાલી લખવાની છે તમારે. માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ, આર્થિક. હવે પ્રશ્ન 6 છે કે નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. બુદ્ધિમાન. બુદ્ધિમાન શબ્દનો ઉપયોગ થાય એવી રીતે વાક્ય બનાવવાનું છે કે બુદ્ધિમાન વ્યક્તિ આદરપાત્ર હોય છે. બીજું ગ્રંથ. આંબેડકરે ઘણા ગ્રંથ વાંચ્યા હતા. ત્રીજું શિષ્યવૃત્તિ. અમારી શાળામાં તેજસ્વી વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ચોથું સમાજોદ્ધાર. રાજારામ મોહન રાયે સમાજોદ્ધારનું કામ કર્યું. પાંચમું ભારત રત્ન. આંબેડકરને ભારત રત્નનો ઇલકાબ મળ્યો હતો. હવે પ્રશ્ન 7 છે કે ખાલી જગ્યામાં તમારે યોગ્ય અક્ષર મૂકવાનો છે. તમ આપેલું છે તો બાજુમાં કૌંસમાં તમને ઉ આપેલો છે, નાનો ઉ અને દીર્ઘ ઉ અને હસ્વ. તો તમારે ઉ લખવાનું. પછી શિષ્યમાં શિષ્ય, મુશ્કેલીમાં કયો મું આવે છે? રસ્વ આવે છે. શિષ્યમાં રસ્વઈ આવે છે. પુત્રમાં રસ્વ પુત્રમાં આવે છે. ઉત્કર્ષમાં નાનું. પ્રશ્ન 8 છે કે નીચે દર્શાવેલા મહાપુરુષોએ આપેલા સૂત્રો લખો. મહાપુરુષોએ આપેલા સૂત્રો લખવાના છે. ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું છે? મારું જીવન એ જ મારો સંદેશ. વિનોબાજીએ સબ ભૂમિ ગોપાલ કી કયું આપ્યું છે? સબ ભૂમિ ગોપાલ કી અને જય જગત. વિવેકાનંદજીએ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. ચોથું સુભાષચંદ્ર બોઝે શું હવે? તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. પછી પાંચમું છે લોકમાન્ય ટિળકે કયું આપ્યું છે? તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. જવાહરલાલ નહેરુએ આરામ હરામ હૈ. સાતમું આંબેડકરે શું આપ્યું છે? સ્વાવલંબન જ સાચી સહાય છે. ડૉક્ટર આંબેડકરે કયું સૂત્ર આપ્યું છે? કે સ્વાવલંબન જ સાચી સહાય છે. અહીંયા તમારો પાઠ 13 છે. એ પાઠ 13નું સ્વાધ્યાય અહીંયા તમારું પૂર્ણ થાય છે. તમને જ્યારે પણ આ પેપની PDF મોકલવામાં આવે ત્યારે તમારે ગુજરાતીની નોટબુકની અંદર લખી દેવી. ધન્યવાદ.